પોશ દોડાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો સુરતમાં। લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 6 અને સચિન પોલીસે સંયુક્ત રીતે કનકપુર કંસાડની આનંદ મંગલ સોસાયટીના મકાનમાં દરોડો પાડ્યો અને મનહરલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો, જેના કબજામાંથી 678 ગ્રામ પોશ દોડા અને 355 ગ્રામ ભૂકો મળી આવ્યો છે। પોલીસે 53,000નો મુદ્દામાલ કબજે કરીને આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી। આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ અને એની પાસેથી 688 ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપિસ્ટ્રો મળી આવ્યો છે તથા 355 ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે। એમ ટોટલ મળીને 53,055નો એક એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે। આમ સુરત શહેરમાં ડ્રગ્સ ના આવે તેના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। અહીં આગળ આ બાબતની અત્યારે એને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આજે, અને કોને આપતો હતો, ક્યાંથી લાવ્યો હતો, એની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે। અત્યારે આરોપીનો જે ઇતિહાસ પ્રમાણે અત્યારે પહેલી વખત પકડાયેલો છે, છતાં પણ અમે એની સર્ચ ચાલુ રાખીએ।